તો જો અમારે શિવરાત્રિના દિવસે રાઈટ વરસદી થાય છે તો કમ્પ્લીટ થઈ ગયું છે આ ફ્લેટે રહેવા આવ્યો એનું કરીએ છે આજ તો ફાઇનલ જવાનું છે ભોળાનાથના મંદિરે દર્શન કરવા કેમ કે ભોળાનાથથી પાસે મેં આને માંગ્યા હતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે બે જણા હા અને હજર ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે મોડું એટલે કે અત્યારે 8 વાગી ગયા છે ખાલી જાગીને બ્રશ કર્યા નાયા એટલી વાર લાગી છે મોડું થઈ ગયું છે એટલે ભાખરી નથી બનાવી અને ઘણા દિવસ તા ખમણી નહોતા ખાધા તો આ ખમણની બાકાજી કે ચારમાં ખાસાજુ જો અમારા આર્યનભાઈ હેને ટેસ્ટથી ઉતાશે એની પાસે જો અમે મોબાઈલ મૂકી દીધો છે અને અમારે જવું કામે તો કીધું કે ફોનને મૂકી દેવી 10-10:30 જેવું થાય પછી એને ફોન કરશું જગાડશું એને ખાસાજુ અને હા ફેમિલી આજે છે શિવરાત્રિ તો કમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ શિવરાત્રિ આજે ભોળાનાથના લગ્નનો દિવસ છે કા આજે તારીખ 15 છે અને શિવરાત્રિ છે અને આવતી 15 તારીખે અમારી મેરેજ એનિવર્સરી છે કા આ 15 તારીખે ભોળાનાથની છે લગ્નનો દિવસ અને આવતી 15 અમારો છે લગ્નનો દિવસ અને હા હજી એક ખાસ એક વાત કે જે આ અમારો ફ્લેટ છે ને એનું આજ રાઈટ વરસ દિવસ કમ્પ્લીટ થઈ ગયું અમે છે ને શિવરાત્રિના દિવસે જ ત્યાં આવ્યા છે ને ગોળો ને એવું મૂકવા આવ્યા હતા અમારે કુંભોળો તો ન હોય પણ ગોળો અને મીઠાની થેલી મૂકવાની હોય તો અને આ સબી છે ને જો આ ખ્વાજા ગરીબે નવાઝની આ સબી અમે મૂકી હતી તો વરસ દિવસ થઈ ગયું શિવરાત્રિના દિવસે તો જો અમારે શિવરાત્રિના દિવસે રાઈટ વરસદી થાય છે તો કમ્પ્લીટ થઈ ગયું છે આ ફ્લેટે રહેવા આવ્યો એનું અને આજે શિવરાત છે તો ભાઈને કોણ કોણ પીવા જવાના છે અત્યારે જો કે ઓરિજિનલ તો આપણને કોઈ દે નહીં એ તો બધા ઓલા કેવા કહેવાય બાપુ સાદું બાપુ હોય ને એ પીવે તો કાંઈ નહીં દૂધની જે બનાવે ને કોણ કોણ પીવા જવાના છે ને કોણ પીવું એ કોમેન્ટ કરી દેજો કેમ કે વિડીયો તો કાલે જ આવવાનો છે અને અમારે ભાગમાં છે તો મળશે કેમ કે અમે જઈએ છીએ કામ ઉપર જોઈશું હવે મંદિરે હશે ભાઈ તો દર્શન કરવા તો જવાનું જ છે રોજે અમે દૂરથી દર્શન કરીએ છીએ આજ તો ફાઇનલ જવાનું છે ભોળાનાથના મંદિરે દર્શન કરવા કેમ કે ભોળાનાથથી પાસે મેં આને માંગ્યા હતા હા રોજે હું જાતી ભોળાનાથના દર્શન કરવા અને રોજ એક જ માંગતી કે સાદી તારે મારે મેરેજ થઈ જાય તો સારું હાલો કન્ટિન્યુ રેજો બ્લોગમાં આમ જઈએ છીએ કામ ઉપર જો અહીંયા મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે તો આપણે જવાનું છે દર્શન કરવા વિડીયો તો લગભગ શૂટ નહીં થાય કેમ કે ત્યાં ટ્રાફિક બહુ છે એટલા માટે નહીં થઈશું જો આપણે ભોળાનાથના દર્શન કરીને સીધા પૂરી ગયા છે ખાતે અને ખાતે જો આ હાડીની રિક્ષા મેં બતાવી ને એ ઠલવે છે જો ફેમિલી કેમ બાકી કામકાજ જો શિવરાત છે ને તોય બધા બપોર સુધી કામે આવેલા છે જો અમારે ગીતા માસી આવી જશે કા ગીતા માસી આજ તો સવારમાં મંદિરે જઈ આવ્યા છો ને કર્મનાથ મહાદેવના મંદિરે ગયા હતા કા કેમ કે આજ તો મહાશિવરાત છે તો બધા જવું પડે ને ભોળાનાથના દર્શન કરવા અને જો અહીંયા આ અમારા શેઠનો છોકરો છે કાનો જો આજે ખાતે આવ્યો છે રવિવાર છે ને તે કા રજા છે એટલે આવ્યો ને ખાતે આટો મારવા એના બા ને દાદા આવ્યા છે ગામડેથી અને આ જો અમારે મિતભાઈ સોરી જીત કા મને એનું નામ નથી આવડતું એની મમ્મીએ જો ઓલ્લા છે ને આવડા છે ને જોઈરા આ એના મમ્મી છે એની મમ્મીએ એવું નામ રાખ્યું છે ને તો મને નામ નથી આવડતું બોલો જો કેમ બાકી જો કેટલી મહેનત કરે છે બહુ મહેનતું છે મારા છોકરો કા એ આમ તો સ્કૂલે જાય છે બપોર પછી આવે અહીંયા કામે કા આજ તો સન્ડે છે ને એટલે સવારમાં જો ફેમિલી આ છે ને સક્કરિયા છે એટલે કે આજ શિવરાત છે તો બહુ બધા સક્કરિયા વેચાતા હતા અને છે ને આજે છે ને બધે જે ઉપવાસ રાખ્યો હોય ને એ સક્કરિયાની ખીર ને એવું બનાવીને ખાતા હોય તો મેં કીધું હાલો ને આપણે સક્કરિયા લઈ લઈએ તો જો સક્કરિયા લેતા આવ્યા છીએ અને આને છે ને અમુક રતાળું હોતા ને કે કાશો છું
આ સાજીદને એ જ કહે છે, અમુક નહીં. અમારી એ બાજુ ગીરમાં છે ને આને રતાળું કહે છે. તો આમ જો નાના નાના છે, ગળસી સકરિયા છે, બહુ ઓલા નથી. કેમ કે વીણાઈ ગયા હોય ને બપોરે ઠેઠ. અને જો આ છે આ ભોળાનાથની પ્રસાદી મંદિરેથી લેતા આવ્યા છીએ. અને લાડવા અમે વેચાતા લાવ્યા છીએ. અને સમોસા. તો જો આવું બધું ખાવાનું છે. અત્યારે રાંધવાનું નથી, કેમ કે થાકી ગયા છે એટલે રાંધવું નથી. અને આવું બધું ખાઈ લેવાનું છે. અને બપોરનો ટાઈમ કાઢી નાખવાનો છે. કા સાજુ? હે સુઈ જવું છે. સાજુ કે તું ક્યારે રાંધીશ? અને આ ભાઈ અમારે હજી આગળ જાગ્યા છે. અમે જગાડ્યા હાડા બારે અમે ઘેરે આવ્યા ને જગાડ્યો. અને કા બહુ નીંદર આવે ને? સામું જોતો ગટી બહુ નીંદર આવે ને? હાલ હવે આમાં તાર શું ખાવાનું છે? સમોસા, લાડવા, સેવડો કે સકરિયા? સમોસા પહેલા. હાલો તો આર્યનના સમોસા ખાવા છે. સવારમાં છે ને ઉતાવળમાં દસરા પોતા બાકી હતા. તો અત્યારે મસ્ત છબી કાઢવી. હવે જો રાખી બધે પોતા મારવાના છે. ઊભા પોતા, ઊભું પોતું મને ઓછું ખાવે છે. તો ઊભા પોતા મારું નેવરા થઈને તમને તો ખબર છે અમે કોઈ એટલે પછી અમારે સવારે જ હોય. પણ આ ફોન સેટના આવવાના શરૂ થયા ને એટલે જાગી ગયા. આગળ હવે જ આવવાનું છે આપણી ડ્યુટીમાં. થેલી કેર થઈ ગઈ છે ને અમારે તો મેકઅપ આલે છે લીપા પોતી. ડેન્ટિંગ પેન્ટિંગ એમાં જો અત્યારે રાત પડી ગઈ ને, રાતના વાગી ગયા છે 8. અને અમે છે ને રેલી નીકળી હતી કે નહીં, તો રેલી જોઈને પછી સૂઈ ગયા હતા. આમ કીધું કે રોંઢે જાગશું. નીંદર ઉડે, કઈ નીંદર ઉડી ના હોય. અને પછી જો ફટાફટ જાગીને ફટાફટ સાનપુરી આસ્તો બનાવી હતી. સાનપુરી ખાઈ લીધું ફટાફટ, મસ્ત નવરા થઈ ગયા ને હવે જવાનું છે પાછું કામ ઉપર. તો ફાઇનલ ફેમિલી જો આપણા ખાતી પૂગી ગયા છે. અને આર્યનભાઈ જો આવતા ને આરે આવું કાંક હાથમાં લઈ લીધું છે. જો અમારો ફુવારો તૂટી ગયો હતો ને, તો શેઠ આવો કાંક ફુવારો લઈ આવ્યા છે. અને સાવણો રિપેરિંગ કરી નાખ્યો છે એવું કહે છે. હવે હાલે પછી ખબર પડે. હા રેડી હાલે છે, રેડી હાલે છે હે. હા કાલ તો છે ને નવરા ઠેકડા જ મારતો હતો. શરૂ થાય એટલે સીધો આમ વયો જતો હતો. પણ આજે છે ને રેડી થઈ ગયો છે. જો કંઈ નહીં, હાલો સીટું ભરવા મળી મસ્ત મસ્ત.